નમસ્તે, મારું નામ સૈયદ અફીફા શબીશા છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। અમે બનાવેલ પ્રોજેક્ટનું હું તમને થોડુંક એના વિશે જણાવીશ કે આ પ્રોજેક્ટનું નામ છે અક્ષરશીલ અને ક્ષયશીલ। આમાં બે પ્રકાર છે। અક્ષરશીલ એટલે કે જે કુદરતી રીતે મળી આવે છે, અને ક્ષયશીલ એટલે કે જે માનવ સંસાધન એટલે કે માનવ દ્વારા બનાવેલ હોય છે। હવે આગળ તમને થોડુંક કૈલાસબેન સમજાવશે, તે તમે ધ્યાનથી પાટડિયા કલા શામજીભાઈ છે। આજે હું તમને અક્ષરશીલ વિશે કહું છું। અક્ષરશીલ સંસાધનમાં કુલ 5 પ્રકાર આવેલા છે, જે આપણે એકવાર વાપર્યા પછી ફરીવાર ભરી શકીએ છીએ। અક્ષરશીલ સંસાધન સૌથી પહેલો પ્રકાર છે સૌર ઉર્જા। સૌર ઉર્જા સંસાધન તે આપણે ખૂબ જ ઉપયોગી છે। સૌર ઉર્જા સંસાધન ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરી શકીએ છીએ, જેમ કે લાઇટ, પંખો વગેરે। આજના જમાનામાં ગાડીઓ પણ સૌર ઉર્જાથી ચાલતું વાહન બની ગયું છે। બીજું સંસાધન છે જૈવ ઇંધણ। જૈવ ઇંધણ એ આપણને વૃક્ષોના પાંદડામાંથી મળી આવે છે, તે પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। હવે આવે છે પવન ઉર્જા। પવન ઉર્જા એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। તે પવન ઉર્જામાં ઓક્સિજન આવેલું હોય છે, તે ઓક્સિજન મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે। ચોથું સંસાધન છે ભૂતાપીય સંસાધન। ભૂતાપીય સંસાધનને બે નામે ઓળખાય છે, પહેલું લાવા અને બીજું જ્વાળામુખી। જ્યારે જ્વાળામુખી ફાટે છે અને જે જમીન પર ફેલાય છે તે જમીન ખૂબ જ ફળદ્રુપતાવાળી હોય છે। પાંચમું સંસાધન છે જળ ઉર્જા। જળ ઉર્જા સંસાધન તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। જળ ઉર્જા સંસાધનને આપણે ધ્યાનપૂર્વક વાપરવું જોઈએ, નકર એક સમયે જળ માટે આપણે લડવું હું પડે। તમને ક્ષયશીલ વિશે થોડુંક જણાવીશ, તમે લોકો ધ્યાનથી સાંભળજો। ક્ષયશીલ સંસાધનમાં 4 પ્રકાર છે। આ સંસાધન એક વખત વાપર્યા પછી તરત જ પાછું મળતું નથી। તેમાં પહેલું સંસાધન છે અશ્મિભૂત બળતણ। આ સંસાધનમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેનો સમાવેશ થાય છે। બીજું સંસાધન છે ખનિજ કોલસો। આ સંસાધન લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા અને ભેજયુક્ત જંગલો હતા, અને પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનમાં નતાઈ ગયા। ખૂબ ઉચ્ચ દબાણ અને તાપમાનને કારણે આ જંગલો આ મૃત વનસ્પતિ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ। ત્રીજું સંસાધન છે કુદરતી વાયુ, જેમાં સીએનજી, પીએનજી, એલપીજી વગેરેનો સમાવેશ થાય છે। ચોથું સંસાધન છે અણુ ઉર્જા। આધુનિક સમયમાં અણુ ઉર્જાનો ખૂબ વધારે ઉપયોગ થાય છે, અને ઉર્જા શક્તિનો વધારેમાં વધારે આગળની પેઢીઓમાં ઉપયોગ કરી શકાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે। કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવાય છે। કુદરતી રીતે મળી આવતા ચૂનો, ચીરોડી વગેરે જેવા તત્વો પર પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય તેને માનવ સર્જિત સંસાધન કહેવાય છે। આ સિવાય તેના અન્ય ઉદાહરણો જેવા કે વિદ્યુત, મકાન, પુલો, સડક, વગંડા, ટેકનોલોજી જરૂરિયાત સંતોષવા માનવી પૃથ્વી સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી ઉપયોગમાં લે છે। આ માનવ સંસાધનોની યાદી ઘણી લાંબી છે। હવે આગળની વાત કરશે મિત્ર। મારું નામ ખોડીફળ મિત્તલભાઈ છે। આજે હું તમને માનવ સંસાધન વિશે જણાવીશ। જગતમાં સાંસ્કૃતિક કલ્યાણમાંની પોતે જ એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોમાંથી પોતાનું જ્ઞાન અને આડતથી સંસાધન સ્વરૂપે વાપરે છે। એ સંસાધન બનાવનાર અને વપરાશ કરનાર બંને છે। આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા મળેલા થયેલ તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે જ પસંદ કરે છે। કુદરતી સંપત્તિનું મહત્વ ઉપયોગ આપણે ત્યારે જ કરી શકીએ છીએ કે જ્યારે આપણી પાસે તે માટે કૌશલ્ય, આવડત, ટેકનોલોજી હોય। શિક્ષક અને આરોગ્ય સેવાઓ દ્વારા માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવવામાં આવે છે। આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહે છે। આગળનું જણાવશે માનવી। નમસ્તે, મારું નામ રાઠોડ છે રવિભાઈ છે। હું તમને આજે થોડું ભૂમિ વિશે જણાવીશ। ભૂમિ તમામ સંસાધનો ઉપયોગિતાની દ્રષ્ટિએ મોટા સ્થાને છે। પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલ છે। સમગ્ર પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ અલ્પ લાગે છે, પણ આ પૈકી કેટલાક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી। દુનિયામાં ભૂમિ અને આબોહવા વૈવિધ્ય કારણે વસ્તીની વિવિધતા વધારે જોવા મળે છે।
જે પ્રદેશો માનવ વસાહત માટે યોગ્ય છે. ટીહાની જગ્યાઓ વપરાશ રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે ઉપયોગી છે. વધતી જતી વસ્તીની સાથે સાથે આપણી જળ સતત વધી રહી છે. તેની સામે ભૂમિ અંતર મર્યાદિત છે. આગળ વધે સંશોધન. આજે ભૂમિની અછત એ વિકટ સમસ્યા બની ચૂકી છે. પરિણામે શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાઓમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિઓએ અનેક પર્યાવરણ સ્વાલમ સર્જાઈ છે. નમસ્તે. તમે જાણ્યું એ પ્રમાણે આજકાલ માનવીઓએ કુદરતને પોતાની ઓળખ ધળે છે. જ્યારે પહેલાંના જમાનામાં માનવીઓ પોતે કુદરતની તરફ ઢળતા હતા.